બોલો જ્યો સા વવના લેવા તે લાઈ દે એટલે મારે શાંતિ પછી. અલે બોલા હા માં અને ચંદ્રી જો જી લાયો નહીં કો આવે છે માં છોકણ આવે છે. એ પેલું રસ્તા મુતરીમાં અરે તે રસ્તા ઉતારી નવાય ગોડા. પણ માવું કહેતી કે બધો ઘર છે એટલે મારે એક્ટિવ પર બેસીને આ બોઈને કહેતી હતી. ઓ બાપ માર તો બાયડી બાયડી ચંદ્રી આ બેટા માં બાપુ છે યાર એ રે મજામાં છે. વાહ માર છોકરો આ બેટા દો આવ તે બેટા આપણે આવી હોય તો કાપની હોય હેડી ના આવી. મને શરમ આવતી હતી, બધો ઘર હતો કેટલા મૂકે તો એ જો હું આવશું હેઠતી હોય એથી હોય ઉતરી જઈ હતી. હા આ સંસ્કાર કહેવાય, આ સંસ્કાર કહેવાય. મારા બાયડી તો જોવો મને મળી. લે બેટા પોણી લે એટલે હું જાતી લઉં. લે બેટા સુતાર ડોહાવ બાર આવજો. આ ચંદ્રી આવી હા બેટા આવ ઓ બેટા હા ડોહા હું કરે તાર માને બધું મજામાં છે બધું. હા હા બધું મજામાં. હારું 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 આ બાયડી કેવા આવી એવી પગે પડી મારો કે પોણી હું લઈ લો બા લ્યો. એનું નામ સંસ્કાર કહેવાની ના માને સંસ્કાર આલ્યા ને ના મા બાપે તણા ઉતર્યા છે ના સંસ્કાર એ તો જે છે માઇત્રોનું છે ને અત્યારે માઇત્રો એ હારા હોય પણ શું બર વસ્તાર ચોથી આવો અવળો પાક હશે ને એ જ નહીં ખાવ પેલો પડતી. આમ બોથું ઓળાવ માથું ખાટલામાં બેહી એમાં તો વાતો જ ના બરોબર છે હારી મળી ખેતરોમાંથી આવો તો ખાટલામાં પડે હોય તો પડી રહી પણ એમ નહીં કે મારે હા હારો આવું સુધી ઊભો થઈએ. હાર બધી વાતો મિલો બાયડી આવીને આપણે જફા નહીં કરવાની. ચંદ્રી બે બેટા બે બે ભલા હા ના ગણ બે ખાઈ લે પછી જો આ ઘર છે તારું, તારે વેડવાનું છે ને તારે બધું જો પાર પાડવાનું છે તાણ. અને પેલી બાજુ મમ્મી રહી ને એ બધી આપણી જમીન. આ પેલી બાજુથી ચાલુ થાય ને તે પેલા હોમાં હેઠા વાટમાં છે બલાય બતાવી ને. ઓ બેટા હવે બેટા તારું ઘર છે, તારા જવાબદારીથી સંભાળવાનું બરોબર છે. તાણ. શું કીધું તમારા ખાવું પીવું બધું એ તમારે ધ્યાન રાખીને બધું ચાલવાનું બરોબર છે. શું કીધું અને આ ઘર છે અમારે જો આવું છે તાણ. અને તું તાર આપણે પછી જમીન- બનાવશે કહી જાવ બાપા તો બનાવશે હા એ તો બનાવશું. 8 વીઘા જમીન છે જો અને બોરમાં ભાગ છે ને બધું છે અને મોટો મેલ્લો છે. એ વાતો પછી એને ખાવાનું જા બેટા ખાવાનું કાઢે છે નાસ્તો કરાયો તો તને? ઓહ અને ખાઈ લેજો ખાવાનું રોટલા કરે છે રોટલા જો કર્યા ગારનું છે. શાક છે જો. તાણ. જા બેટી જા ખાઈ લે હા. ડોહા, આ તો રાજીના રેડ થઈ જઈશું હું તો. મને બાયડી હવે મને બાયડી મળીશ લે હવે સુખ મળશે આપણને હો હવે સુખ હવે હા? સુખ. કંટાળી ગયો હું તો કે દુઃખમાં ને આપણે છૂટો થઈ ગયો પેલી થી તો હું કેવું એ સાચી રોશની તેથી તો છૂટો થઈ સારું કંટાળી થયું જતો હોય તો બાપા ઓમ કહીને પાલું એ ના ભરે. કેવુંજી હો બોલો ખાટાજી. થોડી ગમી કા હો સોડી તો ગમી અને હા તારા ગમી ગમી ગમે ને હવ ગમી ઘર બાર બધું સારું છે ને કોઈ જોવું પડે એવું નહીં. આપણે તો સોડી આપણું ઘર સંભાળીને બેહરે એટલે બસ થયું. બસ તાને ના કહું છે પછી આપડે પાછળથી કોઈ ડખા ના પડવા દઉં. હું શું કહેતો તો તેડવા જવાનું છે ને રાખશું પછી હા તેડવા જવાનું અલ્યા તેડવા જવાન તો તમે હું કા ચિંતા કરો છો યાર. એક કોમ કરો પન્ના દામ ગોઠવી દઈએ. અલ્યા 15 દાડામાં નહીં કાલે જ લે અમે મેકી જવું જેવું હા હવે ગાડી કરી હવે કાલ ના કાલ એમાં કોઈ લોબા ખર્ચા નહીં કરવાનું, બધું બેઠું રાખવાનું છે. જો લુગડા બુગડા પર શીવડાવે નહીં હા લુગડો અલ્યા ભોણા લુગડાની ચિંતા ના કરવાની હોય, ચાલશે બધું. અમાર હા? સોડી ને બીજું છે પણ અમાર ટીના પહેલું છે એટલે આ પેલું હોય કે બીજું હોય પણ હું કા ચિંતા તમારે કરી પડે. જો અમે તમારા ઘેર આવશું મહેમાન લઈને તો તમારે ખર્ચો નહીં પડે. હા. તમે ઈથી હોય કણ આવશો કુટુંબના ભાઈઓ લઈને તો ખર્ચો નહીં પડે. હા. એનાથી બધું બેઠું રાખો કે નહીં હા ટીના બે જો લુગડો લાવું કે એ તો લાભ તૈયાર લાવી દે ને હા અમાર ટીના તો લાવી દઈએ તો. ચાલે ચાલે તૈયાર. તને ગમ્યું કા ઓહો હા આમ તો બાપા સોળી તો હારી છે લે ભાઈ. કાલ શેડી પછી મારી કોઈ ખોમી ના કાઢતો. તને જોવા હું કા લઈને આવ્યો હા 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 ચોક્કસ. કાલ શેડી તો એવું કોઈ આવ્યો ને તો પછી ખબર છે ને ના ના એ તો કીધું ને તમે. ભોણા હા. તને ગમ્યું ને ગમે ગમે મને. કોઈ વાંધો નહીં ને ના ના કોઈ વાંધો તો તમે કાલ મેકી જાઓ ભાઈ. એવું? આવો મેલવા આપશો ગાડી લઈને અમે મેકી જાવ શંકરજી 2 જણા. જોન લઈને નહીં આપો. એટલે આ જોન કરો એટલે પાછી મુરત્યાની ગાડી કરવી પડે, મોટી ગાડી કરવી પડે, કેટલો ખર્ચો થાય.
આ કાકા હાલ બધું શોર્ટકટ પડતું હોય તો પટાઈ દે ખર્ચો ઓછો આપણા પાસે હાલ ઓમાં શું પૈસા છે હા 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 તો અને ચાલશે હવે હા. હમણાં પીતો ના હું છો પીવું છું બંધ કઈ આવ્યું ને તમારા છોકર નહીં ખાતા તાર મહાન ખબર ના પડી જો ના તમારા છોકર નહીં ખાતા લ્યો ખાતાજી અમે પછી અહીંથી ડાયરેક્ટ નીકળી જઈએ અરે જેવુંજી એમને જવાતું અમાર ઘેર ચા પાણી કરીને જવાનું પણ ચા પાણી સારું કરવા આપશું આ વરસાદ અંધાર્યો થતે પછી અને હેળો કે મજા આવી આવે તાણ કંકુના બધા થઈ ગયા છે આપણે હેડો કે આપણે મોડું છે બસ સાંભળો રવા દ્યો અમારે ઘેર જઈને બીજી થોડી ઘણી તૈયારીઓ કરી દઈએ કે ઘરે એમના એમ પડ્યું છે સારું તે હેળો એમ રાખો થોડો તો હવે કરવો પડે કે ઘેર ચિંતા તમારે કોઈ કરવાની જ નહીં હગામ જોવું જ નહીં પડે હા લ્યો સારું હેડો બાલાજી. એ રોમ રોમ કોણા આવજો અને પછી આવો કરવામાં હું હજુ ફોન કરું પોકીન હો હા હા ચોક્કસ ચોક્કસ આમાં કરું મારે વહુ ને છોકરો બે અમાર પેલા કરશન બાસ્યું કે વાહમાં મોટા તીવન ઘેર છોકરાને નવું ઘર કર્યું તે વાસ્તુ હતું બધું ઈ જો મેં કીધું મોટું આગુ પાછું કામ કરે ને પછી અલા, બેટા કિરણ આય, ભાઈ આય મજા હાઉ મજામાં તો પેલા દાર આયો જ ના હમુર દોય કે બેસ ઓમાય તે પણ તમે ફોન તો કર્યો તો મીના તો કર્યો કીધું તું એ તો તો પછી? પણ હવે મોરવાઈવાને આપણે ચોક જીએ તો હારો લાગજે કે ઈ તાણ. તો કોઈ ટેન્શન જેવું છે નહીં એ તો હું ફોન કરું ને એટલે બધું કમ્પ્લીટ જ હોય એ તો વાત તારી પછી ખરી છે તમારે જેવું તેવું તો બતાવીએ ને ના બેટા હો બાયડીમાં તો જો આટલું એ કેવું પડે ને એવું છે નહીં બાયડીમાં તો આપણે કહીએ ને કે બાયડીમાં આ ગુણ નહીં હોય તો એ ગુણ પેલો હોય આ તો આનો બીજું કહેતો તો જુઓ બાપ વગરની થોડી છે બરોબર તારો ચંદ્રીને કોઈ દુઃખ ના પાડતો પાછો ના બાપ ના પાડીએ ચંદ્રીને આટલું દુઃખ ના પાડીએ અમાર પેલી એટલી ઓમથી ઓમ ને ઓમથી ઓમ બધું આમ જેટલું પેલી એ કરી નાખતી તો અમે કશું ખસે નતો કેતો અને હવે બાયડીને હું કદી કશું કહું તાણ કહેવાની મારે ફરજ આવે છે ના એ તો વ્યવહાર છે બકા જો અને શું છે ચંદ્રી તાણ ચંદ્રી રે આપડે પેલા કરશન કાકુ નહીં વાહમાં ઓહો ઈને પેલા મોટા છોકરાને નવું ઘર કર્યું કે તે ઈકણ જે બલો ને તાર ભાન બધોય એ કણ છે ઈકણ જસ આ તો બસ આપણે આવો ને તો ઘેર ચા પાણી કરવા મોકલજો બે જણ હાર તે અને ચંદ્રી તમારે બે ઓને હંગાતી આપવું તો આવજો હાર તે તાર ભાન બે મે જોય હું આ બધું જોકા બેસો ને બેટા બાયડી આવ્યો ને આપણે બધું જોઈ ને વિશ્વાય મેલા હાલ લે હું ચા મેલું બે ના ના ચા નહીં પીવી હા? મારે બજાર બાજુ જવું છે હો? પીન જાક ના ભાઈ ના 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 હું પીતો તું અમે આવતો નહીં અને ઈકણેદાર જો તે મેં કીધું કિરણ વને તો આપણો કોઈ ઠાહે ના પડે પણ મહેમાન બધો હારો હતો હો કે જોવું પડે એવું લગી રહેશે નહીં આપણે ઈકણ કશું જોવું નહીં પડે તમારે તાણ તાણ આ રે કેટલું કીધું. મોન તારું તો તાર હારીમાં મોન કેટલું કિરણજી કર કિરણજી કરતો મોઢું હુકાય અને વેવણ તો હું કઈ ખબર છે કે અમાર તો સાચું કહું ને તો અમારા જમાઈ અમાર કિરણજી કઈ ને જ થાય એટલે તાણ? એવો છે એવું છે મી કદી રૂ છે ને ઈકડનો સંબંધ પકડે છે ના બગાડા બેટા જો મારું મોનું ને તો હું શું કહું છું જે તને હારી જ શીખાલે કે કદી હારીમાં આપણે કોઈનાથી બગાડવાનું નહીં હા ના વાત. તાણ હાલ લેવડો રૂ બે હો હું જવું ના હવે ચા મેલું બે ના, તો ના, ભાઈ ચા આવતો નહીં. નહીં તું અમે એક તો એ તો અમે આપવાનું જ છે ને હો? આપવાનું તો સ વાત સાચી છે અને પાહો તારે બે જોડ લુગરો જે ના હોય ને તું બલ્લે હંગા જજે ને સીવડાઈ દેજે તો અમે પૈસા ચોક પહેરવણી કરવી પડે એ તો કોઈ કશું ના હોય મોરવાઈ હોય ને જોર લુગરો લેવો પણ ભાઈ સારું જ કર્યું કોઈ ખોટું કર્યું છે હારું કર્યું મુક પછી મારા ભગવાન કશું તારું હારું કરશે લે માર બલ્લન થી હંધાવડાયો ને તે ભગવાન તારું હારું કરશે ખાલી હા. ચંદ્રી હાચવજો ચંદ્રીને તો ના કેવું પણ અમારે બાયડી એવી મળી છે ને હું એને ખસે નાખો બેટા કે હાલ લેવડો. હા હાર તે વધો નહીં તાર ભાવ ને એટલે પછી કઈ વન ને બોકડું બે વન ચા પી કોણ કરવું પણ આ સોડી ઘેર થા પણ આ શંકરલાલ કે શું જ્યાં છે શિખર હમણાં તો જ્યાં તા પાછા આયા ફરીથી ભાઈ હું શેમ પાછો આવ્યો છું તમને ખબર છે હા આપણે કાલે રોશની મેકવા જવાનું છે કાલે કાલે જ. અરે પણ હું શું કહું છું હજી મારે વરવાનું છે છોડીને હાલવાનું અલ્યા બધા ખર્ચા ના કરવાના હોય બધું તો મળ્યા વેવાઈ અમે તો કહી દીધું છે કે બધું બેઠું રાખવાનું હું કા ખોટો ખર્ચો કરવો પડે એ નહીં આપણે જે એનું લેવું હોય એ તો આપણે હાલવું પડે કે તમે તો તાત્કાલિક કહી દીધું યાર તાત્કાલિક એ તો તમે છોડીના નમો એ પૈસા જે વધીએ બેંકમાં મેકી દેવાના હાથ વાત સાચી તમારી તો પછી ખોટા બોબડો ખર્ચા ના કરો. 25 માણસ તમે લઈને જાઓ હમાં તો તમારે ખર્ચો નહીં પડે પડશે. ગાડીઓનો ભાડો હા ને તે પડશે. હો મળ્યા મહેમાનો આવશે તો ઈવન નહીં પડે બોલો એ તો કહી દીધું કે બેઠું રાખો હો તે પછી બેઠું રાખો હા અને અભળો પાછા હં. મોટું જોવાના જતા છોકરું સારું છે એ તો છોડીને ગમે તો ઠીક ને પાછું તમારે છોડીને તો શું ગમે છે મને તો છોકરું ગમ્યું છે ગમી છે ને હો બસ તાને હવે કંકુના હો લે કાલ ગાડી કરીને મેકી આવીએ તો હું રોશીને કહું તો ખરા કે હા તે કહી દો રોશી આવ એ રોશી શું કરે છે મોય
શું કરે છે આપણે વાહન ગંતી દી થોડો દૂર ના તો તાર ઠેલો બેલો પેકિંગ કરી દે ચમ બાબા કાલે જવાન છે ને તારે ચલ ભૂલીએ થઈ એટલી વારમાં આવા હા વાહ બેટા કાલે ઓવર પેલા લેવા બાના છે કાલે આબા નહીં ઓવર ત્યાં તાર લુગડો બુગડો જે પેકિંગ કરવાનું હોય ને પેકિંગ કરી દે પોપડો શંકરભાઈ લેવા નહીં આપણે મેં કહેવાય છે આપણે મેલવા જવાનું છે હા પાછા એરિયા હોય આવ ને એટલે પોસ માણસ તો આવ કા ઓહો. એટલે ઓઢો હમણાં બોઢાનો કરતો નહીં કરો બધું બેઠું યાર ખબર નહીં આપણે પડતી ઈકન જવાનું છે અમે મેલવા આવશું તને બાપા પણ કાલે જ કાલ તૈયાર થઈ જજે તારે વેળાસ હતી અને ના હોય તો બે કે બી સામેલ માં હોયા છે તો મેં ઘર બાર જોયું નહીં હે ઘર બાર જોયું નહીં જમીન અલ્યા ઘર બાર કશું ના જોવાનું હોય મી જોઈએ ખોટું જોઈએ અને ખોટું બતાવતો હું યાર ના ના તમારે તો યાર કમ્પ્લીટ હગું તો પછી યાર અને મેન થડિયું આપડે મજબૂત છે કે કશું વાંધો નહીં આ સોળી છોકરાને ગમી છે તો પછી હા આગે વાત જ પટાય યાર આયરો ટીણીઓ શિખર શોન આવી ગયો કાલે ખાટોજીને કે અમે આ ટીણિયા બાયડી મેલવા આવવાના છીએ મહેમાન આવશે કાલે ખાટોજી ના પાડતા હતા કે ખર્ચો નહીં કરો પણ આપણે આપણી રીત તો કરવી પડે કે અમુક મહેમાન આવે તો ખવડાવવું પડે સાફ પાણી કરવું પડે ઓઢમણો આપણે કરવો પડે પેલા ગણોનો ઓઢ્યો છે તે ખાટોજી તો ના પાડે ખર્ચા ભાગે પણ આયરો શિખર છો જો આવો તો કહું કલ્યા પૈસાની કોક સગવડ કર બોલ્યો આહાડે રસમો આજ વિઘ્નાશની વેળા વિઘ્નાશ ઓ બાપા બોલો મારે શું પડ્યું છે આપણો રાતે બનાવ્યું હતું ખબર એ થોડું રોટલો બે લાવજો હું ખાઈ લો નાસ્તો કરી લો તારો હાથ ના છોટા પડે એટલે મોરલીઓ તૈયાર થઈને આવ્યો હા એ તો બાપા મોર તો બોલો જ કે હવે શરમ વગરના આ તને હવારે હું સમજાઈ લાવ્યો છું લ્યા હવારે હું સમજાઈ લાવ્યો છું તને હા કા ના પીતો આ ખોળા પાગળીઓ કરી કરીને તારું હગાનો ડાળો પાડ્યો છે પેલી બાયડી ડાયરેક્ટ મેકવાની કીધી પેલા અને તો ખબર પડશે તો શું થશે સમ ભોન નહીં હું કા આબરૂ કાઢવા બેઠું છું લ્યા ના નથી પાડી તને થોડો મારી સોગન ખાધી હતી થોડો પીધો જુઠ્ઠો છે થોડો વધારે નહીં પીધો પણ થોડો પીધો કે પણ ના પીવું તો ના ચાલે લ્યા ના પીવું તો ના ચાલે બાયડી વગર નો રે ઓઢો મરી ગયે સમ ઉઘડતી નહીં પેલા કાલ મેકવા આવવાના છે અમારે કોક આજુબાજુ તો તને ખબર છે કે આપણો તો બધો રીખે બળે છે કોક હમાસાર પકડજે તો તારો ભા નહીં પીવું બસ હવે નહીં પીવું અને આ પીણ આવ્યો છે નું ઓ તો મોંથી જોતી નીકળી જતા આ કાલે મહેમાન આવશે જે પૈસાની સગવડ કરવાની છે કોક ઢમણું લેવું પડે બધો ખવડાવવું પડે સાપવાણી કરવું પડે બાપા તારે તો બસ રેડી ના આવી ગયો હવે નહીં પીવું ભૂલ થઈ જાય બસ આવું તો કાલે કહેતો હતો તમારે છોકર નહીં પીવું બસ દાડો ઉગન રોજ આવું કીધું તમારે દૂધથી છોકર નહીં ખા સાસ પી લે જા ઉભો થા ઘરમાં થઈને બાબા મરશું છે તારા ભાઈએ બનાવ્યું છે મરચું અને પીવું કાલથી બસ તું બંધ થા તારા વાદે રહ્યો ને તો મુએ ભિખારી થઈ ગયો ઘરમાં જા ઓઝરીમ દુખાય છે ઉધરીમાં ફોડો પર છે અમે હજી રેડ રેડ કરે ને તો ફોડો પર છે અને પટી એક દાડો ઉકલી છે નહીં પીવું કાલથી તારામાંથી કમો હોશ છે શું આ તો ફટાકડી ફૂલી છે એ પેટ એમના બહાર નહીં આવી તારે હા અમારે જેમ ચોટી ગયું છે અમે નહીં પીતા કાલથી નહીં પીવું પભાર હું ગામમાં જાઉં છું પૈસાની સગવડ કરવી પડશે ઘેરથી જોઈ જતો ના હું લેવા કાલ પેલા મહેમાન આવવાના છે હું લેવા મગજ વગર નો ચાલ્યા તો એ કોમ કરો જો પૈસા કોઈ ના આપડે કોઈ કગરવાનું નહીં તને આ બેટીઓ બેસી મારો હોના નહીં તને જ દોરાયો પણ કગરવાનું નહીં તાણે આપણે કોઈ હું જેવા તેવા છીએ ના આપણે તો મિલ માલિક ના છોકરા છીએ હા એટલે બેટીઓ બેસી મારવાની ચિંતા નહીં તો હું બીજી કરાયો મણ ગાભા લઈને હુંતા ઘરમાં તારા પછી હેસો પાપડ નહીં તૂટે હું કીધું મારો છોકરો ટેકો કરાવશે પૈસામાં પણ આ તો એક રૂપિયો લાવવો નહીં ઘેરથી ખોળી ખોળીને ડબ્બામાં ને એ લઈ જાય કાઢી જતો ના લે છોય જતો ના હું આવું
વાઓ આયા બેટા ઓવા માં જઈને અમાર છે ખાધું ઓવા ખાધું. હા અને તાર ભાઈ ના આયા તા બાપો મારા બાપુ કઈ બેસી રહ્યા હતા એ બધો પહાણ મહેમાનો પહાણ. ઓ મેમોનો વધુ નહીં હેડ તમે ખાઈ આપતા ને હવે. મારા બેટા આજ શનિવાર છે તે આ થોડો મોરૈયો વઘાર્યો છે તે પછી ના આવે ને તો થોડો ખાઈ લો ને અને થોડો આટલું ખાઈને પછી મહેમાનો ઈ જોડે જવું બરાબર. ઓવો જો. અને હું કઉ છું કિરણ આવ્યો તો તે ઈકણ બોલાયા તમને બેન ચા પાણી કરવાથી ઈકણ જજો પેલા નક્કી આવ્યો ને એવું થાય પાછું. કિરણ જીત્યો. ઓહો કિરણ ને ઈકણ હા રે તો હમણાં લઈને જા બાયડીને હા જઈએ અમે. તાણ. પછી એમ થાય કે આવ્યો નહીં મારા ઘેર આપડે જો તારે ગમે તે તું પેલા હોય કણાવ તો પેલા ઈવોના ઘેર જવાનું ગમે તે હોય પણ એવું લાગે કે ભાઈ અમે કરાયું ને તે અમારું રાખું છું. ઓવા તાણ. તો હમણાં થોડું કોમ કરી પછી જવું મોડા. કોમ કરે તા હાલ વેલા જઈને હજી તો હાલ ખાધું જમી. હા આ બાયરી કહેવાય જો હજી તો ઘર કરીને હોય કન રીએ નહીં ઘરનું કામ કરવાની વાતો કરે છે અને પેલું મંચુરિયન પેલું ચેવું કહેવાય બરી મને તો આવડતું એ નહીં એવું ખાવું છે ને આ ખાવું છે ને આખો દાર તોતા જ નથી મેલતી. એ તો સાચી વાત અમ્મા. આ તો સિંચા વાળી બાયડી તો છે. ચિંતા વાળી હાલ આવું કહેશે કે હું તો ઘરનું કામ કરીને પછી જઉં જોજે સાચી વાત. અત્યારની બાયડીઓ તો ફર્યામાંથી ઊંચી જ નહીં આવતી જો જો ચુંગી ભગવાન મારા બલ્યાના બાયડી આલી છે ને તે હું આખી જિંદગી હું તારી સેવા કરે પણ તું હાચવજે વહુ ન પાસો. હું તો નહીં બોલું પણ તું ના બોલતી મા હું ના બોલ બેટા મારે તો જો ઘરમાં ઘર કરીને રહ ને એવી વહુ જોવો મારે ન ઓલે કશું કેવું પડે એના પહેલા હું આખા ઘરનું કામ વેણી દે પણ બસ ખાલી મારા બાયડીને અને મારા છોકરાને શાંતિ હોવી જોવે બસ બીજું હું જોવે કે તાણ બે કોમો શું કરશે પણ આપણે હળી મળી કોમ કરવાનું આપણે. કોમનું તો કોઈ પડી મેલા એવી તો છે નહીં બધું ઓરો કરસ લે હજી હું આટલો બીજું ચૂલા બેસી હા. ના હોય તો બેટા તું તાર પડી મેલ અને બલૂન બેજો પેલા કિરણ ના ઘેર જી આવજો. પણ બા મારી વાત સાંભળો હજી તો હાલ ખાધું છે અને પાછા ઈ જવું તો ચા પાણી કરાચી વળી ચા પી પછી. આરામથી પણ ઘડીક વાર બેજો કલાક બેસો ને પછી કહેવાનું જોન તરત કે ચા મેલું કે હમણાં મેલો તમ તાર વધો નહીં પણ જો સારું લાગે બેટા જો તને કહું ના લે આ તો પેલો મારા હાડીનો સંબંધ નતો કરાયો તેરો ઘેર આવશે એ પછી ઈકણ જવાનું. કિરણ હા રમેઠા પા હા ઓહો હો એ હા એ તો પછી ફોન કરું તો બોલો મેઠા પા શું જીયા કરશન તારું હારું થજો બેટા હો મોટા થઈને આવું અરે બેટા મગો તારો હો ભાવ હારું થાય. એ તો અમારો શું અમારા ધ્યાનમાં હતું મેં કરાયું ત્યો એમાં તો હું અરે ઉના જેવું હગું કરાવ્યું છે ને આમાં તો આવું મળે ના હગું. ગમે માણસો ગમે ને અરે મોણસ તો એક નંબર છે ગરીબ છે. પછી ચંદ્રી છે એવું ગમી હવે બલ્યાનું ગમ્યું છે મારા મેં ઈન માનીએ પૂછ્યું તું એટલે કે બાયડી તો કોઈ કી ખોમી નહીં. હમણાં હું સવારે ઈથા ને એકડ્યો તો ઘેર થઈ હા એ માં ભેગો થયો હતો એવું હતું. અને પાછું ઈવને કહીને આવ્યો છું ને આ તમને કહું છું બે જણા મોકલજો હમણાં ચા પાણી કરવા. ભલાયો ને ઓવા કશું હતો નહીં તો મોકલું બે જણા બરોબર હું કીધું. અને હા ચાવજો ચંદ્રી અરે કોઈ ના જોવું પડે મૂકું છું એને જવાબદારી આલી દેવાની ઘરની બરોબર એને ઘર સંભાળી રવા છે બેટા બીજું તો હું કીએ કયો. આ ઈવન આટા બજાર જતો તો કીધું પાક ગાડીયું લેતા આવું એવું છે ગાડી મોટું કરાવું ના ના હા મોકલું હા ભૂલ ના થાય હો અહીંયા હાડો એ હાડો અલ્યા હાટુ આયા ઓ અરે એટલે હળો તૈયાર થઈ જાવ તો ત્યાં કરો ત્યાં કરીએ. અરે તૈયાર નહીં થયો હું કહું છું હા ના હોય તો મહેમાન ઓય બોલાવો. ઉભા રહો, પેલો મોસો લાવ ઉભા રહેજો બે ઉભા રહો. અને આ અહીંયા બે હો પણ હું હું જોઈ યાર બધી વાતચીત આપણે કઈ નાખી હતી ને ખોટા ઉપર ખર્ચા કરવા છે કયો વાત તમે કમ્પ્લીટ કરી હતી પણ હાટો અમારે શું છે થોડો લોસો પડ્યો. જામ તાણી યાર સોળીને બાપ મેળવા જાય સોળીને હા સોળીનો બાપ મેળવા જાય સોળીને. અલ્યા અત્યારે તો શું એવું રહ્યું છે તારું કા ખર્ચા કરવા છે. વાત સાચી પણ મેં મારા કુટુંબ વાળાને કીધું કે આ રીતે છે ને હું મેળવા જોઈએ સોળી એ રીતે ના જવાય કે ઈવન મમ્મથી બોલાવવા પડે. એટલે તમારા કુટુંબના ભાઈઓ એમ કે ના પાડે છે. ઓ ભાઈ યાર અને હું નહીં ને મેળવા જાઉં કાલે ઉઠીને ગોમમાં વાતો થાય. એ વાત સાચી તમારા ભાઈઓ કેતા તો બરાબર છે. હા. હું તો ચીઠીનો ચાકર મી તો ફગું કરાયું છે. તે તાર આવશી તો હું સાપોણી કરાયો ખવડાયો બવરાયો હું કર્યો તમે તાર હું કરવા ચિંતા કરો છો. કઈ શું વાંધો નહીં ત્યાં આપડા તો વેવાઈને ફોન કરીએ હા તો કરો તાર. બરાબર અને હું બોલાવીએ. હા તમે જબરું કર્યું છે હો. લે યાર મેં ભાઈઓને કીધું કે અમારા કુટુંબમાં તો કે એ રીતે ના હોય. હા એ બરાબર છે. આપડા ભાઈઓ ભેગું બેઠા એટલે ભાઈઓની એ વાત સાંભળવી પડે. હા કહી દઈએ તે રહ્યા તેડી જશે. હલો
એ જય માતાજી છે હાજી હોભળો આમાં એવું બન્યું છે કે તમારે વૈકણ આપવું પડશે તેડવા આમ તો આપણે વાત એવી કરી હતી કે બધું બેઠું રાખવાનું હતું ઓહો પણ અમારા હાડુના કુટુંબી ભાઈઓ ખરા કે એ રહ્યા કે આપણે હોમાં મેકવા ના જવાય ત્યાંથી મહેમાનો બોલાવો ઓહો ઓહો તે ઓના કુટુંબી ભાઈઓ કીધું આપણે કેટલા માણસો આવશે ઓની પેરોમણી કરવી પડે એમને થોડું આપણે કોઈ છોડીને મોકલાય હા વાત સાચી છે તમે તાર હા તે એવો તો આજ આવી જાઓ હળો તાનું હો હા ગાડી કરીને આવી જજો બરાબર હા વધારે માણસ લાવતા નહીં હા બરોબર અને વ્યવહાર તહેવાર જે હોય કયો તો અમે પછી એ પ્રમાણે તૈયારીઓ કરીને લઈએ હા વ્યવહાર ત્યારમાં કોઈ નહીં તમારે જે માણસ થાય આવી જાઓ ને લોકોનો કોઈ તમારે હોમો વ્યવહાર ના ના એવું કોઈ ખોટો ખર્ચો નહીં કરવો પણ આ તો તમને છે મોય બોલાયા ખબર છે કે અમારા હાડુના કુટુંબના ભાઈઓને સારું લાગે ને બધાનો હગો વાલો ઈવોને સારું લાગે હોભળો કાકાજી બોલો તમે ખરા ને જે માણસો થાય તમે લેવા આવી જાઓ બરાબર આ તો કશો હતો નહીં અમે આવી જઈએ અમે બધી તૈયારીઓ કરી જ નાખીએ જો સારું હેડો હા 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 તો હું હાટ હું કહું છું ના જો હું ઘેર જાઉં ને ખાવા બાવાનું બનાવું કમ્પ્લીટ કરી દઉં હોભળો મહેમાનો આવું છે બરાબર મારે કોઈ ઘેર બેસી ના રવાય હું આવું હંગાજી હાલો તમારા એટલે હાલો એક પાછા એ રહ્યા આવશે તો કે ફગુ કરાવવા વાળા છો જ્યાં પાછા મોરવાઈ એ વાત સાચી ઘેર ના બેસી રવાય ઓ એટલે હળો